કેમ છો મિત્રો? આજે અમે આવ્યા છીએ પોઈચા સ્વામિનારાયણ ભગવાનનું બહુ સુંદર મંદિર આવેલું છે અને બધી અલગ અલગ સુંદર મૂર્તિઓ પણ આવેલી છે. આજે ફેમિલી સાથે અમે પોઈચા આવી રહ્યા છીએ. તમે જોઈ રહ્યા છો અહીંયા ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ બેસાડેલી છે, જેની આજુબાજુ વન્ય પ્રાણીઓ બતાવેલ છે. ખૂબ અદ્ભુત મૂર્તિ છે ભગવાન સ્વામિનારાયણની. આ અમારે અનુશ્રી છે. અનુશ્રીને પણ ખૂબ જ મજા આવે છે. પહેલી વાર એ આ રીતે બહારે આવી છે ફરવા માટે. આ અમારા દેવસ્યભાઈ છે. દેવસ્યને બહુ જ ફરવાનો શોખ છે, એટલે આજે કે દાદા ચાલો ને ફરવા, એટલે આજે દાદા દેવસ્યને, અનુશ્રીને અને અમને પોઈચા ફરવા લઈ ગયા હતા. પોઈચા બહુ શાંત અને સુંદર જગ્યા છે, જે નર્મદા કિનારે આવેલી છે. તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા ખૂબ સુંદર સુંદર મૂર્તિઓ છે. એકદમ હરિયાળી જેવું ગાર્ડન, મસ્ત સુંદર ગાર્ડન આવેલું છે. મૂર્તિ હવે ઘણા ટાઈમથી પડી છે, એટલે થોડો થોડો કલર નીકળે છે એવું લાગે છે, પણ સારું છે તો પણ. હા, આ પ્રદર્શન છે. એ પ્રદર્શનને જોવા માટે મોટાની ટિકિટ 200 રૂપિયા છે અને 4 વર્ષથી 15 વર્ષના બાળક માટે 100 રૂપિયા છે. પાણીની બોટલ અંદર તમે લઈ જઈ શકો છો. બધા ભગવાનની અલગ અલગ મૂર્તિઓ છે. આ જોઈ શકો છો તમે, ગ્રીન કલરના મૂર્તિ છે. આજે ગરમી બહુ છે, પણ ભલે વાદળ છે. જો અહીંયા તમે મૂર્તિઓ સામે જોઈ શકો છો, ભક્ત મીરાબાઈ અને શ્રી કૃષ્ણ ભગવાન. આ ખૂબ સુંદર વડ છે. વડની નીચે શ્રી કૃષ્ણની મૂર્તિ આવેલી છે. સાથે કાળિયા નાગની પણ મૂર્તિ દર્શાવેલ છે, જે શ્રી કૃષ્ણ યુદ્ધ કરતા હતા. ખૂબ જ સરસ છે. આમ ફેમિલી સાથે એકવાર આવી શકાય, મજા આવે. આ જોઈ શકો છો, વડ છે બહુ જ મોટો. એની અલગ અલગ બ્રાન્ચ ખૂબ સુંદર છે. આ રથ આવી ગયો છે, શ્રી કૃષ્ણ ભગવાન અને અર્જુન, જેમાં અર્જુનના સારથી બન્યા છે શ્રી કૃષ્ણ. બધા જ ઓળખતા જ હશો, મહાભારતમાં જોયું જશે તમે. આ છે આપણા હર હર મહાદેવ, મહાદેવ દેવો કે દેવ. ખૂબ અદ્ભુત ને સુંદર મૂર્તિ બનાવી છે મહાદેવની. એની આજુબાજુ પણ ઘણા બધા ભક્તો અને ભગવાનની મૂર્તિઓ દર્શાવેલી છે. અહીંયા હાથી અને મગરનું દર્શાવેલું છે. આ છે આપણે વિષ્ણુ ભગવાનનું વિરાટ સ્વરૂપ. ખૂબ સુંદર છે. આગળ ચાલતા ચાલતા જઈએ છીએ તો અહીંયા ભગવાન સ્વામિનારાયણ હોળી રમી રહ્યા છે એમના ભક્તો સાથે, પિચકારી લઈને. તમે જોઈ શકો છો. અહીંયા ગૌ માતા બતાવેલી છે, જેમાં બધા દેવોનો વાસ હોય છે. અને આ કૂવો છે. આ કૂવા પાસે બાલટી રાખેલી છે. લોકોએ એમાં પૈસા પણ નાખ્યા છે. આ બાલટીમાંથી પાણી ભરી ને ગૌ માતાને તમે પીવડાવી શકો છો. પછી આગળ જઈએ છીએ તો અહીંયા આપને જોવા મળશે ભગવાન વિષ્ણુ, જે શ્રી કૃષ્ણનું રૂપ, 8મો અવતાર દ્વાપર યુગનું. અહીંયા ખાસા બધા લોકો ફોટો પડાવે છે. ફોટો સ્પોટ પણ છે. આ બધા અલગ અલગ સ્વામિનારાયણ ભગવાનનો જે ટાઈમે એમને જે ચમત્કાર બતાવ્યા છે એનું દર્શન બતાવ્યું છે. અહીંયા ભગવાન ઘનશ્યામ બેઠા છે. અહીંયા પપ્પા થોડાક ચાલીને થાકી ગયા હતા, કે બેસો થોડી વાર છાયામાં. એમ પણ આજે બહુ જ ગરમી હતી. પપ્પાની બાજુમાં મમ્મી પણ બેસી ગયા છે ને દેવસે કે હું પણ હવે બેસી જાઉં છું, થાકી ગયો છું. અહીંયા જુઓ, શ્રી કૃષ્ણની માતા સાથે છે.
આ ભગવાન સ્વામિનારાયણ છે બળદગાડા ઉપર. આજે રવિવાર છે પણ ગળદી સારી છે. પછી આગળ આપણે જઈએ છીએ તો જો શ્રી કૃષ્ણની બધી લીલા બતાવી છે. બકાસુરનું જે વધ કર્યું હતું એ. ચાલવાનું ખૂબ જ છે. એટલે નાના છોકરાને લઈને આવો તો જરાક સાચવીને આવવું પડશે. નહીં તો એ પણ કંટાળશે ને આપણે પણ થાકી જઈશું એમને હાચવતા. આ ખૂબ જ મોટા મોટા વૃક્ષો આવેલા છે અહીંયા. ને ખૂબ જ અલગ અલગ પ્રકારની અલગ અલગ ભગવાનની લીલાઓની મૂર્તિઓ બતાવી છે. આ બધા વન્ય પશુઓ બતાવેલા છે. ગણપતિ દાદા બતાવેલા છે. આ મૂર્તિ છે આપણે શેની છે? માં સીતા રાક્ષસ નહીં, ઘનશ્યામ ભગવાન છે. હિંચકા પર બેઠા છે. મારો પહેલો વિડીયો છે એટલે થોડું ઉપર નીચે થશે. પણ જ્યાં ભૂલ થશે ત્યાં આગળ આપણે સુધારતા જશું અને તમને નવું માર્ગદર્શન બતાવતા જશું અને એન્જોય કરશું આપણે બધા સાથે મળીને. આ બીજો એક સ્પોટ છે. સ્વામિનારાયણ ભગવાન બેઠા છે એમના બધા હરિભક્તો સાથે ભજન કરી રહ્યા છે, સત્સંગ કરી રહ્યા છે. સંગીત ખંડ છે, મૂર્છિત લક્ષ્મણજી સંજીવની લાવતા છે, એ બધું છે. ખૂબ વિશાળ છે. પાછા થોડાક વધારે ચાલ્યા એટલે થોડાક આરામ માટે બેસી ગયા હતા. પાછા ચાલુ કર્યું છે આગળ જવાનું. આપને તો એમ જ લાગશે કે આ બધું જંગલની અંદર જ બનાવેલું છે. બહુ સુંદર, વ્યવસ્થિત અને ચોખ્ખું કામ કરી રહ્યા છે સંસ્થાવાળા ભાઈઓ. રાધે કૃષ્ણજી, રાધે કૃષ્ણજી. મસ્ત ઝૂલા ઉપર બેઠા છે પ્રભુ. હવે આપણે આગળ આવ્યા છે જ્યાં આપને બતાવી રહ્યા છે વિરાટ રાજાની સભા, જેમાં સ્વામિનારાયણ ભગવાન છે, રાજા છે. ખૂબ સુંદર મૂર્તિ બનાવી છે અને કલાકારી બહુ સારી બનાવી છે. પછી અમે આગળ આવી ગયા. આગળ છે ને હવે દાદર ઉપર સીડી ચડીને આપણે ઉપર જવાનું છે. હવે ચડવામાં તો અનુશ્રીને ઉચકીને ફાવે એમ નથી મારા વાઈફને, એટલે પછી મેં અનુશ્રીને તેડી અને સીડી ચડ્યો છું. સીડી નીચે આ ઝરણું વહેતો એ રીતે બનાવેલું છે, કૃત્રિમ ઝરણું, જે તમે જોઈ શકો છો વિડીયોમાં. ખૂબ સારું છે. હાય શ્રી કે હાય બધાને. હું ને શ્રી છીએ. તમે જોઈ શકો છો કે અહીંયાથી પાણી બધું નીચે આવી રહ્યું છે. આપણે અહીંયા ઉપર આવી ગયા છીએ સીડી ચડીને. આ જો નજારો જુઓ તમે, કેવી ગ્રીનરી છે. આ દેવસ્ય, મમ્મી, પપ્પા અને રિદ્ધિ આવી રહ્યા છે ઉપર. દૂર દૂર સુધી ગ્રીનરી છે. હવે દાદર પછી ઉપર આવીશું એટલે ત્યાં આપને કુંભકર્ણનું વિરાટ રૂપ દેખાડવામાં આવે છે. તમે જોઈ શકો છો વિડીયોમાં કે કુંભકર્ણની મૂર્તિ કેટલી વિશાળ બનાવેલી છે.
આપણને યાદ છે ને રામાયણમાં કુંભકર્ણને જગાડવામાં આવે છે ત્યારે બધું ઢોલ નગારા ભાલા હાથી ઘોડાથી જગાડે છે એ વસ્તુ બતાવવામાં આવી છે આપને આ જગ્યા ઉપર. પછી દેવસ્યને કે મારે છે ને તેની બાજુમાં જ મોટી લસણપટ્ટી આવી છે, તમે લસણપટ્ટી ખાવી છે. મેં દેવુને કીધું તું ઉપર જા, હું નીચે રાહ જોઈશ. આ રિદ્ધિ મમ્મી ને પપ્પા થોડી વાર આરામ કરે છે ત્યાં સુધી દેવસ્ય ઉપર જઈ લસણપટ્ટી ખાઈ આવશે. આ દેવસ્ય ખૂબ જ આજે મજા પડી ગઈ છે દેવસ્યને તો રમવાની. આ દિવસે આવે છે લસણપટ્ટીમાંથી, આવ્યો 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 હા આવી ગયો. આ ઉપર સીડી ચડી એટલે પછી એટલી મોટી લસણપટ્ટી છે. એની આજુબાજુ બેસવાની જગ્યા વ્યવસ્થિત છે, તમે જોઈ શકો છો વિડીયોમાં. જગ્યાએ કચરાપેટીના ડબ્બા આપેલા જ છે, જેમાં બધાએ એમાં જ કચરો નાખવાનો. જગ્યા સુંદર અને સ્વચ્છ રાખવી જે છે જ વિડીયોમાં પણ તમે જોઈ શકો છો કે એકદમ ચોખ્ખી જગ્યાએ રાખેલી છે બધાએ. ત્યાં જ આ રીતે પાર્લર પણ આપેલું છે જેમાં પાણી થમ્સઅપ નાસ્તાની તમે જોઈ શકો છો. એ વેફર આપેલ છે, આઈસ્ક્રીમ પણ મળી જશે. જગ્યાએ આવા સ્ટોલ છે એટલે તમારે ખાવા પીવાનું કંઈ ટેન્શન નથી. આમાં દેવસ્યભાઈને ભૂખ લાગી ગઈ એટલે એમની ફેવરેટ તીખી ચિપ્સ ખાય છે. ને અનુશ્રીબેનને પણ જોઈએ જ, ભાઈ ખાય એટલે એને પણ જોઈએ. હવે અમે આગળ વધી રહ્યા છીએ ધીમે ધીમે. હવે સીડી ચડીથી હવે ઢાળ ઉતરવાનો છે, પણ આજુબાજુ જંગલ તો ખૂબ સુંદર જ લાગે છે. ગરમી તો છે બહુ, તમે જોઈ શકો છો કેટલી સ્વચ્છ રાખેલી છે જગ્યા. ને આ જગ્યા પર તમે કોઈ પણ જાતનું વ્યસન કે પડીકી કે એવું કંઈ પણ લાવી શકતા નથી ને કરી પણ શકતા નથી. જો ખિસ્સામાંથી પકડાય તો 100 રૂપિયા દંડ પણ લઈ શકે છે. અનુશ્રી ખુશ છે આજે ફરીને. પહેલી વાર ભલે આવી છે, અમને પણ એમ થતું હતું કે કેમ કરશે, રમશે કે રોશે કે થાકી જશે, પણ ના, એની એનર્જી એવી જ છે કે કંઈક નવું જોવા મળે છે. એને જલસા પડી ગયા છે. અમારા દેવસ્યભાઈને આજે ખુશ છે. જો આ પોપકોર્નનું સ્ટોર આવ્યો આગળ, જ્યાં આપને 10 રૂપિયામાં પોપકોર્ન મળી શકશે. પછી અલગ અલગ જગ્યા છે. એ શ્રી કૃષ્ણની મૂર્તિ છે. અહીંયા બેસવાની જગ્યા આપેલી છે. હવે અહીંયાથી પાછો બ્રિજ છે, વાંસનો બ્રિજ બનાવેલો છે, બહુ સારો છે. હવે બ્રિજ ઉપર ચડી ને પેલી પાર જવાનું છે, તમે જોઈ શકો છો ખૂબ લાંબો છે. બ્રિજની નીચેના વ્યૂ છે. બધી જ બાજુ ગ્રીનરી, મોટા ઝાડ છે. આ પેલી બાજુ આવી ગયા છીએ આપણે બ્રિજની. એની આ બાજુ જો આ દેવસ્ય જો વેરી ગુડ દેવસ્ય. કચરો હંમેશા ડસ્ટબિનમાં જ નાખવો તો ચોખ્ખાઈ રહે. હર હર મહાદેવ. જો શિવ શંભુ છે, અદ્ભુત. એમની બધી ગણ સાથે જઈ રહ્યા છે. હવે દાદરો ઉતરી અને નીચે જઈ રહ્યા છે. નીચે ઉતરીને આગળ જોઈ શકો છો તમે મલ્લયુદ્ધ છે જે શ્રી કૃષ્ણ કરી રહ્યા છે. મલ્લયુદ્ધ બહુ સારી રમત પણ છે એક આપણા દેશની.
જે હરિયાણામાં ને એ બાજુ ખૂબ જ પ્રચલિત છે. હવે આપણે આગળ જઈ રહ્યા છીએ. હવે અહીંયાથી 2 રસ્તા પડે, એમાંથી આપણે ડાબી બાજુ વળ્યા. ડાબી બાજુ આગળ જતાં અલગ અલગ મૂર્તિઓ આવી છે. આ પશુઓની મૂર્તિઓ છે. અંદર અલગ અલગ ભગવાનની અલગ અલગ લીલાઓના આપને દર્શન થાય છે મૂર્તિ માધ્યમે. જો આ શ્રી કૃષ્ણ બતાવ્યા છે મૂર્તિમાં, નારદજી બતાવ્યા છે આપને. અહીંયા આપને બતાવ્યું છે કે હિમાલયના ઊંચા પર્વત ઉપર ભગવાન સ્વામિનારાયણ બાળ રૂપે તપસ્યા કરી રહ્યા છે. પછી આપણે આગળ આવ્યા થોડાક, કેટલા ઊંચા ઝાડ છે જુઓ તમે, મજા આવી જાય એવું છે. એકવાર તો અવાય. આ તમે જોઈ શકો છો. આગળ આવ્યા છે યમપુરી છે, જે ગુફા છે એની અંદર યમપુરી છે. ગુફાની અંદર આપણે જઈ રહ્યા છીએ. અમારું નસીબ કે અમે ગયા ને લાઇટ હતી નહીં, એટલે કંઈ દેખાયું તો નહીં. પણ અંધારામાં ચાલતા ચાલતા અમે ગુફા પાર કરી ગયા. દેવસેન થોડીક બીક લાગી અંધારામાં, તો પછી એને જોયું બધું કે અંદર તો અલગ અલગ વસ્તુ આપને તો બતાવે છે કે આપણે કેવા પાપ કરીશું અને કેવી સજા આપને મળી શકે છે. એ જોઈને દેવસ્ય તો ખુશ થઈ ગયો. આ તમે જોઈ શકો છો કે જેવા પાપ એવી સજા આપને યમરાજ આપી શકશે છે. પછી ગુફા પૂરી થઈ એના બાદ પછી આગળ આવ્યા તરફ વિવિધ મૂર્તિઓ જોવા મળી રહી છે. તમે જુઓ, ખૂબ સુંદર દ્રશ્ય દેખાય છે આપને. અહીંયા ઋષિ મુનિ યજ્ઞ કરી રહ્યા છે, જેમાં રાક્ષસ એમાં યજ્ઞને નુકસાન કરવા કે હેરાન કરવા ઋષિ મુનિઓને હેરાન કરે છે. પાછી ગુફા ચાલુ થઈ ગઈ છે. ગુફામાં એ જ વસ્તુ છે કે જેવા કર્મ એવું તમને સજા મળશે. પણ લાઇટ હતી નહીં એટલે એટલું બધું ખાસ જોવા ના મળ્યું, પણ સારું હતું. ઠીક છે, એકવાર જોઈ લેવાય. ત્યારબાદ અમે નીચે ઉતર્યા, આગળ આવ્યા. આગળ એક મસ્ત જોઈ શકો છો તમે, બધું મસ્ત મસ્ત છે. ઓડિટોરિયમ છે આગળ. ઓડિટોરિયમની અંદર અલગ અલગ સમાજને સારા સંદેશો મળે એવા વિડીયો બતાવવામાં આવે છે. આખો એસી ઓડિટોરિયમ છે. આ જોઈ શકો છો તમે. આ રીતે બેઠક વ્યવસ્થા છે. भगवान की बनाई गई ये अद्भुत रचना हजारों साल पहले अद्भुत और अमूल्य और हजारों साल बाद ये अद्भुत और अमूल्य ही रहेगी। हर साल उसकी सुंदरता बढ़ती ही जाएगी। सदियों तक उसकी मीठी आवाज हवा में गूंजती रहेगी। लेकिन भगवान द्वारा बनाए गए मनुष्य जैसा आज है वैसा कल नहीं रहता। उसमें अविरत बदलाव आता रहता है। कोई तारक बनता है तो कोई घातक, कोई उद्धारक बनता है तो कोई विनाशक, कोई महापुरुष बनता है तो कोई महादुष्ट। सभी बच्चे जब छोटे होते हैं तो सुंदर और मासूम भी होते हैं, लेकिन वक्त के गुजरते ही कोई उनकी मासूमियत और सुंदरता चुरा लेता है। तो चलिए पहचानते हैं उस चोर को और कैसे चुरा लेता है वो हमारे अंदर के कीमती खजाने को।
खराब दोस्तों की संगत, डिस्को बार और पार्टी, अश्लील मैगजीन, मोबाइल और फोन का दुरुपयोग, जुआ, विदेशी संस्कृति का अंधा अनुकरण और व्यसन। व्यसन से नाता छोड़ो, प्रेम से नाता जोड़ो। व्यसन तो है बदमाशी, छीन लेंगे आजादी। व्यसन से नाता छोड़ो, प्रेम से नाता जोड़ो। व्यसन तो है बदमाशी, छीन लेंगे आजादी। व्यसन से नाता छोड़ो, प्रेम से नाता जोड़ो। व्यसन तो है बदमाशी, छीन लेंगे आजादी। व्यसन से नाता छोड़ो। अरे जाने जो इन लोगों को, तुम सुनाओ। अंकल जय स्वामीनारायण। अंकल ये सिगरेट आप अपने लिए ना करिए, अपने बच्चों के भविष्य के लिए तो छोड़ दीजिए। પિક્ચર હતું જેમાં બતાવવામાં આવ્યું હતું કે વ્યસનથી આપણા પરિવારને આપને શું શું નુકસાન થઈ શકે છે. આ રામેશ્વરની છબી બતાવવામાં આવી છે જેમાં ભગવાન રામ શિવજીની પૂજા કરી રહ્યા છે, આરાધના કરી રહ્યા છે. ખૂબ જ અલગ અલગ વસ્તુઓ અહીંયા બતાવવામાં આવી છે. આપણે જોઈ શકો છો બધી અલગ અલગ વિગતો અંદર શું શું છે. અગ્નિ પરીક્ષા એ પાણી પીવડાવેલા. આજે વાદળ હતું પણ ગરમી પણ એટલી જ પડતી હતી. વરસાદ નતો શેક પણ એટલે એ છે ને એકલવ્ય છે. હા એનો આટલો જ વ્યાસ વધુ છે આમ આપણે આગળ આવી ગયા છીએ. આગળ બધી અલગ અલગ જ આમ જ મૂર્તિઓ જ છે અંદર. આ તમે જોઈ શકો છો જૂના જમાનાનો ગાડું છે, દરવાજો છે. આ આશ્રમ આવે છે રામાનંદ સ્વામીનો આશ્રમ છે લોહેજ ગામ. એમાં તમે જોઈ શકો છો બધા શિષ્ય છે, સ્વામી બાપા છે. આજે બ્રિજ આપણે ચડીને પેલી પાર ગયા હતા એ બ્રિજ છે. આપણે એની નીચેથી જઈ રહ્યા છીએ. અહીંયા જો મોર છે, ગોવર્ધન પર્વત છે, કૃષ્ણ એમની આંગળી કેટલી આંગળીઓ ઉઠાવેલ છે એ બતાવેલ છે. ત્યાં તો મોંઘી જ આવશે બાપા. આ તમને યાદ જ હશે શું થઈ રહ્યું છે. તમે જ કરો કોમેન્ટ અને કહો અમને કે શું કરી રહ્યા છે આ બધા દેવ મેદાનો. અહીંયાથી આગળ જઈ રહ્યા છીએ ઉપર અમે. ત્યાં વિશ્રામ ત્યાં વેટિંગમાં બેસી તેને જવો હોય બાથરૂમમાં જઈ આવો. જેને બાથરૂમનો ઉપયોગ કરવો તો બાથરૂમ પણ છે, ટોયલેટ બાથરૂમ છે. હવે અહીંયાથી આગળ બીજું ચાલુ જો આમાં પક્ષી છે જો અલગ અલગ. આના પહેલાં આપણે જે જોયું ત્યાં બધી ભગવાનની લીલાઓની મૂર્તિ હતી. હવે બતક જેવું છે. પક્ષી ઘર જેમાં પહેલાં જ બતાવેલ છે બતક છે. જુઓ તમે અલગ અલગ કલરની છે. બધા જીવે છે. કલરની બતકો છે. અંદર બેસીને આરામ કરીને સામે બતકો છે. જુઓ પાણીમાં મજા લઈ રહી છે આ ગરમીમાં. આ જુઓ આ વિશ્રામ ભવન પંખો છે બેમાંથી બેસ્ટ બનાવેલ છે. અહીંયા ફોટો પાડવા માટે સ્ટેન્ડ બનાવેલ છે જેમાં અનુશ્રી અને દેવેશ ફોટો પાડી રહ્યા હતા. પછી હવે આગળ નીકળીએ વિશ્રામ કરીને. તમે જોઈ શકો છો આગળ મહારાષ્ટ્રની બીજી ખૂબ ભવ્ય મૂર્તિ પણ આવવાની છે. દેવેશભાઈ અમારા બતક જોઈ રહ્યા છે. નાના છોટી બતક આવી રહી છે શું શું કરતી. ખૂબ સુંદર બતક આમ શાંત છે. જો આગળ જોઈ શકો છો દ્રૌપદી ચિરહરણ દ્રશ્ય બતાવી રહ્યા છે કે અહીંયા દ્રૌપદી ચિરહરણ થયું હતું અને ભગવાન શ્રી કૃષ્ણ એમના જીવ પૂર્યા હતા.
બતાવી રહ્યા છે. પાંડવ છે, કૌરવ છે, સભા છે. મહારાજનું નામ તમે કોમેન્ટ કરો. કયા મહારાજ છે? જેની સભામાં છે એની આગળ આપણે આવી ગયા છે. સારી જગ્યા છે. અને ફોટો પાડવા માટે બધા અલગ આમાં પણ એસી આપેલું છે. આવી ગરમીમાં એસી નીચે મજા આવે. ત્યાં ગુજરાતમાં એસી નથી ગુજારી ઉભો રહી ગયો હતો. બહુ મજા આવી. ત્યારે તો ખૂબ જ ગરમી છે. બુલબુલી હવે પૂરી થઈ ગઈ છે. એટલી બધી મોટી નથી બુલબુલી, તો સારી છે. આગળ જતા એક ઓપન પક્ષી ઘર બનાવ્યું છે, જેમાં આપણે ઓપન આવી શકીએ છીએ. આ રીતે જે પક્ષીને પાંજરામાં નથી પણ મોટી જગ્યા હોલ જેવું છે કે જેની અંદર પક્ષી ઉતાર રમી શકે છે. પક્ષીઓ કેવા બેઠા છે મજામાં. હવે આપણે આગળ વધીએ એટલે અલગ અલગ પાસે મૂર્તિનું પ્રદર્શન આવી છે. બધું જોઈ શકો છો. વાહ, હરે માં સરસ્વતીજી, ગણપતિ દાદા. અમારા દેવસ્યભાઈ ચાલ્યા છે ઝૂલામાં, અને આગળ ઝૂલો જોઈ ગયા છે એટલે અમે ઝૂલા પણ જોયું છે. આપણે ઝૂલા પર બેઠા છીએ. આગળ અલગ અલગ બધા ભગવાનની મૂર્તિઓ છે. અલગ અલગ સંદેશો જે આપી રહી છે આપને. તમને આગળ યાદ છે ને 132નું વાત કરેલું. આ ભગવાન સ્વામિનારાયણના બધા વિભક્તો છે. આખું મોડલ બનાવ્યું છે. એમાં સિટી છે, આ રેલવે સ્ટેશન છે, આ જો નાની ટોય ટ્રેન. આ ટ્રેનનું એન્જિનની પાછળ આવેલ 3 ડબ્બા એના જોઈ શકો છો. કેવા મસ્ત કરી રહ્યા છે. એનાથી સિટી પણ આવી. નરસિંહ ભગવાનનું સ્વરૂપ ને ભક્ત પ્રહલાદ. સ્વામિનારાયણ ભગવાનની અલગ અલગ લીલાઓ બતાવવામાં આવેલી છે.
આ તો તમને યાદ જ હશે શું છે બધા અલગ અલગ ફોન મોબાઈલ ફોન કેમેરા તમને તમારું નાનપણ યાદ આવી જશે. અલગ અલગ સંપ્રદાયના ધર્મોના ગુરુ છે, તમે જોઈ શકો છો નામ પણ આપેલું છે. શંકરાચાર્ય છે, ગુરુ નાનક છે. મૂર્તિઓ તો ખૂબ જ છે ને ખૂબ સુંદર જોઈ શકો છો તમે કેટલી મોટી ભગવાન સજાનંદની મૂર્તિ જોઈ શકો છો તમે. ખૂબ સુંદર મૂર્તિ છે. અહીંયા ફોટોશૂટ ચાલી રહ્યો છે અમારો. આગળ પણ છે આ ભૂત બંગલા છે, મછલી ઘર છે, હવે આગળ આવશે. આ તમે મૂર્તિ જુઓ, એકવાર જોશો એટલે તમને આનંદ આવી જશે. ખૂબ વિશાળ ભગવાન સ્વામિનારાયણની જય. હવે આપણે આવી ગયા છે ભૂત બંગલામાં. દિવસીને તો પાછી બીક લાગી રહી છે. ચાલો પપ્પા સાથે ના ના એ ભૂત નથી, એ તમારી ભાઈ. આ છે બધા સારું છે. શું કહેવાય આપણે બનાવેલા છે સારું. અવાજ આવી રહ્યો છે. આ કોપરી છે. કાંઈ નથી જો ને ડુપ્લિકેટ છે બધા. આવશે મને કે પપ્પા ચાલો બારે ચાલો. અત્યારના જીવનમાં જે ભૂત છે ને એ બતાવવામાં આવેલ છે. મોબાઈલ છે, ટીવી છે, વ્યસન છે, એ બધા ભૂત જ છે. માથા વગરનું આયુર્વેદનું માથું. પતી ગયું. ઓહો આ બહુ જગ્યા મસ્ત છે. ત્યાં ફોટો પાડવાની બહુ મજા આવે. બટરફ્લાય છે લાઇટવાળી. તમારા દિવસભાઈ ઊભા છે અહીંયા જગનાની છે. ખૂબ જ અલગ ત્યારબાદ અમે આગળ ગયા. ભગતસિંહ આ તમે જોઈ શકો છો આપણા દેશના ક્રાંતિકારી છે, રાષ્ટ્રીય પિતા છે, સરદાર વલ્લભભાઈ પટેલ છે આપણા ગુજરાતના. એના પછી અમે ગયા મછલી ઘરમાં, જ્યાં ખૂબ જ મજા આવી. તમે જોઈ શકો છો સુપ્રીમ કોર્ટમાં બનેલું છે. કાંકો બનાવેલ છે. કાંકોની અંદર કાળા કલરની ને સફેદ કલરની મછલી છે. કેટલી બધી મછલી છે જુઓ તો. ત્યારબાદ સાઈડમાં પણ અલગ અલગ કલરની અલગ અલગ પ્રકારની મછલી જોવા મળશે. તમે જોઈ શકો છો કૃત્રિમ મછલી છે. આ જોવા કેવી જગ્યાએ જોઈ છે તમને. મને લાગે છે તમને તો ઓળખતી લાગે છે મછલી, એટલે જ તમારી બાજુ જોઈ. આ પાછી મોટી મછલી આવી ગઈ. નાની નાની મછલીઓ અલગ અલગ ખાસી બધી અલગ અલગ પ્રકારની મછલીઓ છે. ખૂબ સારું મહેનત કરી રહ્યા છે.
સુંદર કલરમાં. આખું રાઉન્ડ ફરે એટલે અલગ અલગ આવી જાય મૂર્તિઓ. એના પછી આપણે આ જોઈએ જૂના જમાનાને બધા સાધનો, આપણે રસોઈના સામાન જોઈ શકો છો. ગળા બધા કેવા છે. આ કઈ રીતે જૂના જમાનામાં બધા સાધનો વાપરતા. મંદિર છે, પાછળ પેલી પેટી પડી છે એમાં બધું સામાન રાખતા. આ સિલાઈ થઈ રહી છે. આ કુંભાર બનાવી રહ્યો છે. પછી એના પછી આવ્યું ઇન્ફોસિટી. ઇન્ફોસિટીમાં ખાસ કાંઈ છે નહીં, સાયન્સ સિટી જેવું છે. બધું અલગ અલગ પ્રયોગો અને વસ્તુ બતાવ્યું છે. તમે જોઈ શકો બરાબર શરીરની અંદરના અંગો કેવા કેવા અને કઈ રીતે હોય છે. આ પ્રયોગશાળામાં જે વપરાય છે એ બધા સાધનો છે, બધા તમે જોયા જ હશે. આપણે અમદાવાદ સાયન્સ સિટીમાં જઈએ છીએ એમાં કેવું હોય છે એવું બધું બતાવવામાં આવે છે. આ એન્જિન બતાવવામાં આવે છે, એન્જિન કઈ રીતે વર્ક કરે છે. અને આપણે આંગળી રાખી લે એન્જિન ચાલુ થઈ જાય. જોઈ શકો છો તમે બધું અલગ અલગ મશીનરી બતાવવામાં આવી છે. જોઈ શકો છો સારા જમા પદની સા. હા ઠીક છે, એટલું બધું કંઈ ખાસ નથી આની અંદર. અમુક વસ્તુ તો વર્ક પણ નથી કરતી. જોઈ શકો છો જો આ બધું બંધ જ છે. અને બારે ફોટો પાડવા માટે મસ્ત જગ્યા છે. તમે જોઈ શકો છો આ સેલ્ફી પણ છે અહીંયા. અને પછી આ ઝૂલતો બ્રિજ બનાવે છે એમાં આપણે આગળ જઈશું. અહીંયા ઝૂલતા બ્રિજ પર કરીને છેલ્લી પાર જવાનું છે. ખૂબ મજા આવે છે. અને ફુવારા પણ છે જોઈ શકો છો તમે. અલગ અલગ ડોલ્ફિનમાંથી છે, સાદા ફુવારા પણ છે. પાણી પણ જુઓ તમે, ચોખ્ખું ને એકદમ સારું પાણી છે. હવે આપણે આગળ જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો આગળ શું છે. આ ઘરનું બનાવેલું છે, ખૂબ સુંદર લાગે છે. જો પછી આગળ જોઈએ એટલે અલગ અલગ બધા યોગ ખૂબ સુંદર હાથી બનાવેલો છે. પછી આગળ આવે એટલે ઝૂલાનું ગાર્ડન છે. અહીંયા બધા બાળકો નહીં મોટા પણ રમે છે. અલગ અલગ પ્રકારના ઝૂલા છે. આ જોઈ શકો છો તમે. બેસવાની જગ્યા છે. સામે કેન્ટીન છે. કેન્ટીનમાં પણ એ જ વસ્તુ છે, ચાય પાણી નાસ્તો બધું મળી શકે છે ત્યાં. આ ઝૂલા ખૂબ સારા છે, તો બીજા વ્યક્તિની જરૂરત ના પડે. તમે તમારી જાતે જ ઝૂલા ખાઈ શકો છો. એ પણ પગ નીચે મૂક્યા વગર. દેવસ્ય હાય દેવસ્ય. મમ્મી છે. શ્રીજી ઝૂલા બેઠી છે. ઝૂલા ખાય છે. મમ્મીને પણ મજા આવી ગઈ, આ મમ્મીને પણ મજા આવી ગઈ. જો તમે જોઈ શકો છો. તો કોઈ બીજા વ્યક્તિને કે આપણે ખાવો પડે કોઈ જરૂર નથી. જાતે ઝૂલા આગળ પછી અમે મોટા ઝૂલામાં એ પણ ઓટોમેટિક જેવો જ છે. પપ્પા અને 4 જણા જે દેવસ્થાને બેસવું છે પણ બીક લાગે છે. આપણે નથી બેસવું. આ જોઈ શકો તમે અલગ અલગ ઝૂલા બધા ખૂબ સારી જગ્યા.